યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતા એ બધાને અને અત્યારમાં અમારી બેન દો હંજવારી કાઢે છે કેમ કે આ જદા હે હંધાઈ કે રહે અમારા આદિભાઈ ને પપ્પા ને મમ્મી ને હંધા આજ તો કોઈ ને ત્યાં જવાનું નહીં તો પપ્પાને ભાડું ગાડીનું હોય એવું છે ને મમ્મી આમ કામ કરે છે. રોટલા શાક અત્યારમાં કરે મમ્મીની એક જ કામ અત્યારના પોરમાં રોટલા ને શાક ને એવું કરવાનું કામ. મમ્મી કેટલા બાકી છે કે હજી મુદત જ કર્યું? બીજો ઘડે છે ભાઈ એમ એ ને શું કામ કરવાનું છે દાડી લાવવાનું છે એમ કે છે ભાઈ. મેળ આવે તો કાકીનું હાલે ના શું લેવા લાવવાનું છે? રોપ ને દવા દાડી લાવવાનું છે એમ કે છે. કોને કોને એટલે નહીં બાને એકને લાવવાનું છે રોપ ને દવા એમ કે છે. હવે જાય કે ન જાય કઈ ખબર નહીં. અત્યારમાં તો રીતે હંધાય કામ કરે છે બે ને મમ્મીની. આપણે કાંઈ કામ નહીં કરતા, આપણે ફોન જોતા હા હંધાય હજી ફોન જોવે છે. આ ઘેરે છે એ તમે વિડીયોમાં બીના આપણે તો રોપડા પાતા સવારમાં રોપડા પાઈ દીધા છે. થોડાક બાકી રહી જશે હજી હું પાવશો કેમ કે ના પાણી શરૂ મેકીને આવી ગયેલા છે કેમ કે અત્યારમાં પાઈ દઈને તો કાંઈ વાંધો ન આવે. અત્યારમાં રોપડાને એને આપણે ફૂંગળીને ઉતારશે આમ પાણી જાય છે છલકાઈ ગયું છે ખામણો મેકીને આવ્યો હો અહીંયા હંધે પાછળ રોપડા છે કે રોપડા પાવાનું છે. ધીમા રોપડા હું પાવા માંડું છું. કેરુડી સલકાઈ ગઈ એટલે ખાય ખા મારું ઉતાવળ હતી ને અહીં પાછું મેકી દીધું છે કેમ કે કેરુડી સલકાઈ ગઈ હતી. મેં કીધું ઉતાવળ પાણી આમાં પાછું ધીમું આવે છે. જો એટલું આવે ખાય ખા પીવે ધીમે નિરાતે પીવે કેમ કે ટાટા પણના પાઈ કે સારું આ નાળિયેરીની થાય તો હવે થઈ જાય તો સારું એમ. બાકી તો બીજું કાંઈ નહીં ના ધીમા પાણીના રોપડા પાઈ. પછી શેષ ખારું પાણી છે અમારે મીઠું પાણી નહીં. ખારા પાણી રોપડા પવાય કે ન પવાય કોમેન્ટ કરી દેજો. હું આ નાના છોકરાને જેમ જો બેઠા રમે જ કરવા આમ પાણીની એવું છે ભાઈ. મસ્ત પાણી અત્યારે કેમ સનસેટ આવે તો જોરદાર હંધાય ઘેરે બેઠા છે. હું અહીંયા અત્યારમાં મોટર શરૂ કરીને આવ્યો કેમ કે ફૂલની લેટ આવે તો પાણી આવે, નહીં તો ડીમમાં તો કાંઈ ઉપડે નહીં એવું છે. આ છે તો આ શું છે એ કોમેન્ટમાં કરી દેજો. આ નાળિયેરી છે, ઓલી બોરડી છે ને આને તમારે કોમેન્ટમાં કરી દેવાનું છે શું છે એમ હેડખેલ દેખાડી દો. જો બીજા હંધાય રોપડા હું કહી દઉં પણ એ એકને ને આને એક કોમેન્ટ કરી દેજો આ શું છે એમ. આના અલગ છે પાછું બે એક નહીં કરતા. બાકી તો હરીઘો છે એવું છે. બોલે પણ થોડીક તુડ છે બકાલું છે ને અહીંયા થોડું ખડ છે. આપણે આ ખડ સોંપ્યું એ થઈ ગયું છે ને અહીંયા થોડું ખડ છે. ભેહુંને સારા કરવા માટે સ્પેશિયલ સારો છે એક પત્તરમાં મતલબ આ હેડી રેકો સારો છે આને કહેવાય સારો. ને આમ અમારા ભાષામાં ખડ કહેવાય, તમારા હંધાઈને સારો કહેવાતો છે. જે કહેવાતું એ કોમેન્ટ કરી દેજો. ને આમ તો બીજા હંધે ઢેફા પીડા છે ખેતરમાં એવું છે. ઢેફા એટલે મતલબ ખેડેલું પીડું એમ કહેવાય. ટ્રેક્ટર રાખીને પીડું રહેવા દીધું તે એમ છે ને અહીંયા સલકાઈ ગયું છે ને અહીંયા તો રોપડો નમી ગયું છે. હરખું કરવું જોઈએ હવે એને કેમ કે નીતે તો નહીં થાય ભાઈ એવું છે. કરી નાખ્યું સીધું તો એવું છે ને આ આપણે અહીંથી કેળો છે ઓલી સાઈડ આમ રહેતા હોય એમ ને અહીં તો આમ લે આપણે હવાય તો એવું છે ને. હવે તમે હંધાય કિનારો હું થોડાક રોપડા પાવાનું છે એ પાઈ નાખું પછી પાછા તમને આવી જઈએ પાછા. રોપડા પાણી એવા છે ને મમ્મી કરે છે કામ. શું કામ કરે છે? વાહ માખણ ઉતારે છે ભાઈ સાહેબમાં લઈ કેમ કે છે કે આ તો બબ્બે સાઈઝ પેળી થઈ ગયા. માસીનું ઓલે છે ને આ ઓલે પણ છે હંધી અલગ છે ને હાલો હંધાય જમવા બપોરનું નહીં પણ આ 10 વાગ્યાનું જમવાનું. આમ તો હંધાય નાસ્તો કરતા પણ અમારે અત્યારમાં બની જાય. અત્યારમાં એક ટાણા ખાઈ લઈ તો બપોરનું કંઈ નક્કી ન હોય. મારું શાક ને લાવ્યા હવે શાક લેવા જવું તો એને ખબર નહોતી ભાઈ. મરસા છે ને રીંગણા બટાટાનું શાક છે તો ઓલા બે ભરું ગેમ રમે છે ને આપણે જમવાનું છે. રોપડા પાતા હા ને હવે ફરવા મીઠું છે ટીપણું તો આપણે હવે જમી લઈ. હાલો હંધાય જમવા તો જમી લીધા છે ને કહેતા છે હું કામ કરો તો આપણે તનકડી પાડીને પાવન કામ કેમ કે લઈ લીધું છે ટબડું હાથમાં પાડીને પાવન છે અને આમ મોટભાઈ નહીં બેઠા છે અમારે પાડી બેને તો પાણી રેડી દઈ ભાઈ. હાલો હંધાય પાડીને પાવા એવું છે ને આમ હંધાય બેઠા છે ને મમ્મી ખાય છે હજી તો માથું વળાવતા છે ને બેન તોડે છે શીકુડી એલી શીકુડા કેમ કે શીકુડા દાદા આવી ગયા છે. આપણી કુંડીમાં પાડીઓને પાણી પાઈ તગારું ભરાઈ જ ગયેલું છે. હવે તગારું ખાલી થાય તો રેડવા જવાનું ને આમ બેન જો એ બેન શીકુડી પડી રહ્યા તે માથે ચડ્યો તો આમ માથે ખાટલી માથે ચડી તો ભાઈ હું સરસ મજાને પાડીને પાડી દઈએ આપણે કેમ કે અત્યારમાં તરસ્યું થઈ ગયું છે ને આની પર તડકો આવી ગયો છે અહીંયા
અહીંયા રાખ બાંધવી દો એવું લાગે છે આની બોલો પણ સાયન્સ છે એવું છે ને હવે હું પાડીને પાડી લઉં નાઈન તો તાર થઈ જાય એનું કાંઈ કામ નહીં કર્યું ને મારા હાર્દિકભાઈ પાણી સાટ્યું હોય ને અમારા હાર્દિકભાઈ હુતા છે ને બેને એમ બેઠા છે અંદર મહેંદીનું કામકાજ લે છે તો અહીંયા કોણ પીડો કોણ તો કેમ કે બેઠા બેઠા એ બેનને એ કામ ને કપડાં પીડા છે બેન ઇસ્ત્રી કરતા એ મમ્મીની બહાર જશે કેમ કે ફૂઈની વલે જેલા છે ને હમણાં આવશે કા એવું એ ફૂઈની વલે જ્યાં છે થોડુંક કામ આવી ગયું હતું ને મારા હાર્દિકભાઈ બેઠા બેઠા હું ખાતા હતા મેં હાર્દિકભાઈ હે આ કાગળિયા તો અહીંયા કાગળિયા પીડા તો એમ કે કાંઈ નહીં એમ એવું છે ને હવે તમે વિડીયો બનાવો મમ્મીની આવે એટલે તમને દેખાડી બેન આપ ઘેર હતા તે જમવાનું સરસ સરસ બને છે હું બને તમને દેખાડી દઉં બેન હું બનાવો કાંઈ ઘટે ભાઈ દાળ ભાત બને છે તારે દાળ સડી ગઈ અને આમાં આ શું કરું આપણે આટી નહીં જી કાઢું તરમાંથી આટી નાચી ભાઈ કાઢે છે ફીણા લોટની ફીણા હોય કે કાઢ લેવી સ્વાદ હારો સ્વાદ હારો આવે ભાઈ દાળ સડી ને આ દાળ પીડી છે કેમ કે અમારી દાળ મેકી છે ને ભાતે થઈ ગયા છે એટલે ખાતા અમારે બીવડાવે એટલે બે એમ કહે છે ગામમાં આરતી થાય છે ને આપણે આ વાડર ફોતા એટલી ફોલી છે કાં દીધા ને ઉપાય દૂધ લઈ આવ્યા છે ને હવે ખાટલાની ને એવી તારીખ કરે છે તો આપણે ખાટલા પાથરીને કાંઈ ખાટલાની તારીખ કરતા પણ ખાટલા પથરાઈ ગયા છે આ કેટલા ખાટલા છે તમને દેખાડી દઉં અહીંયા બે પાથરા 3 હેઠા પાથરા ને 2 અહીંયા પાથરેલા છે અંદર કહેતા હશો કે એટલા બધા ખાટલા કેમ પાથરા એમ તો તમને કીધું હું ખાટલા કેમ કે મહેમાન આવેલા છે મહેમાન હમણાં આવે એટલે તમને દેખાડશું એ દેખાડે એમ નહીં કેમ કે એ મહેમાન ફૂઈને છોકરો નહીં છે એટલે નહીં તો દેખાડતી એ ક્યારેક સવારમાં વહેલા આવશે ને તારે દેખાડીશું ફૂઈને છોકરો નહીં આવેલા છે આટો મારવા એમાં બેને જો અહીંયા તાર કરી નાખ્યું છે એટલા માટે દાળ ભાત ને એવું રાંધ્યું મહેમાન હાટે સ્પેશિયલ રાંધ્યું છે ને અહીંયા વાયલર ફોલતા વાયલર અત્યારે માઇન ફોલાઈ રહી છે ને મમ્મી કંઈક કહે છે હું કહો તમે થોડું શાક શાકી કરી નાખી એનું શાક છે બટાટાનું મમ્મીએ શાક કરી નાખ્યું છે જો મમ્મી બટાટાનું શાક કર વાહ વાહ બટાટાનું શાક હતું કીધું હે હા ભાઈ હવા ના એ બકાલો જોવો લાડ બધું છે અને બેન હજી એક કામ કરે છે બેનને તો હજી શું કામ કરે બેનને કાંઈ કામ ખૂટે નહીં બેનને તમને દેખાડી દઈ બેન કેમ કે આજ નીવડા નહીં રહી આજ તો એ કે રજા ને મને મારી ખાણી કરે રજા હોય ને આ ભાઈ એ અંડા મારી ખાણી કરે કરી નાખ્યું એ તેલનું બગાડ્યું શું કરવાનું છે ભૂંગળા તળવાનું છે ભાઈ ભૂંગળા ને એવું તળવાનું છે ભૂંગળા રોટલાનો પાટલો લેતા હતા તો આપણને પકડાવા છે રોટલાનો પાટલો આપણે રોટલા મેકી દઈ હા મારે પાપડ શેકવાનું છે ભાઈ અમારે શેકેલો પાપડ ખાવાનો રોટલાનો પાટલો છે તો હું ના મેકી દઉં કેમ કે મહેમાન આવતી જમવાનું છે મહેમાન માટે છે ને બુકપાઈ ગયા છે ગામમાં તો હવે તો આપણે મહેમાનની હેરેકડી ફાંકા દાબશું તમને જો આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા માતા બધાને જય માતા બાય બાય તમે કહેતા હશો મહેમાનને નહીં દેખાડ્યા પણ હવારમાં દેખાડી દેવું બાય બાય